જય માતાજી મિત્રો, આજે વિદ્યાનો બર્થડે. હા, તો અમારા કુળદેવી શ્રી ઉમિયા માતાના મંદિરે અમે દર્શન કરવા આવી ગયા છીએ. જય કુળદેવી શ્રી ઉમિયા માતા. જય માતા. લેડો દર્શન કરાવીએ. આજે તો અમે બધા સવારે વહેલા ઉઠી ગયા હતા અને મસ્ત નાહી ધોઈને અમારા ઘરના માતાજીને પગે લાગીને અમે અમારા કુળદેવી શ્રી ઉમિયા માતાજીના દર્શન કરવા આવ્યા હતા. ઉમિયા માતાજીનું મંદિર અમારા ઘરની ખૂબ નજીક હતું, તેથી અમે સવારે વહેલા ઉઠીને આવી ગયા હતા. તે અમે મસ્ત માતાજીના દર્શન કર્યા. માતાજીનો શૃંગાર એટલો સરસ હતો, તેમને જોઈને આપણે એમને જોતા જ રહી જઈએ એવું થતું હતું. હું અને મારી મમ્મી બે ત્યાં જ ઊભા રહી છે, માતાજીનો શૃંગાર જોયું. માતાજી અમને બધાને સુખી, સમૃદ્ધિ અને સારી એવી બુદ્ધિ આપે, જેથી અમે અમારા જીવનમાં સફળ બની એવી અમે શાંતિથી પ્રાર્થના કરી. પછી હું એ દાનપેટીમાં દાન કરી અને મારા બર્થડેની ચોકલેટો પણ માતાજીને આપી. હું એ મારા ઘરે પણ જે મંદિર હતું ત્યાં ભગવાન અને મહારાજને પણ ચોકલેટ આપી હતી, તેથી હું એ અમારા કુળદેવી શ્રી ઉમિયા માતાને પણ ચોકલેટ આપી અને હાથ જોડીને પ્રાર્થના કરી કે મારું આ 2027 એ ખૂબ જ સરસ જાય, હું મારી પરીક્ષામાં ખૂબ સારા એવા માર્ક્સ લાવું એ પ્રાર્થના કરી. પછી અમે દેવોના દેવ મહાદેવના દર્શન કરવા આવ્યા. હુએ અને મારા મમ્મીએ શાંતિથી શ્રી ઉમેશ્વર મહાદેવના દર્શન કર્યા અને એમને પ્રાર્થના કરી કે અમને અને અમારા ફોલોવર્સ મિત્રોને શાંતિ, સુખ અને સમૃદ્ધિ આલે એવી શાંતિથી અમે પ્રાર્થના કરી. હું ભણી ગણીને મારા મમ્મી પપ્પાનું, મારું અને મારા ગામ ગંગાપુરાનું નામ રોશન કર્યું એવા માતાજી પાસેથી આશીર્વાદ લીધા. ને પછી હું અને મારી મમ્મીએ શાંતિથી એક પ્રદક્ષિણા કરી આખા શ્રી ઉમિયા માતાજીના મંદિરની. પછી અમે શ્રી રાધાકૃષ્ણના મંદિરે ગયા અને ત્યાં અમે હજી દર્શન કરતા હતા ત્યારે જ મારા પપ્પાએ મારો અને મારી મમ્મીનો એક મસ્ત સરસ એવો ફોટો પાડી લીધો. પછી હું મારી મમ્મી બે દર્શન કરીને બાજુમાં જ્યાં તિલક કરવાનું હતું ત્યાં આવ્યા. ત્યારે મારી મમ્મીએ મને તિલક કર્યો, મારા પપ્પાને તિલક કર્યો ને મમ્મીએ પોતે તિલક કર્યો. મિત્રો, અમારા કુળદેવીનું નામ શ્રી ઉમિયા માતા છે. તમારા કુળદેવીનું નામ શું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.